હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 5 દિવસનો ઓનલાઈન ક્લાસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે ટૂલ્સ નોલેજ અને જેલ પોલીસ એપ્લિકેશન કેવી રીતે કરવી એ આપણે શીખવાનું છે. તો હવે આપણે ટૂલ્સ નોલેજ વિશે જાણીશું. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ટૂલ્સ નોલેજ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણું આ જે છે એ સોફ્ટનર છે. સોફ્ટનર જે છે એ આપણા ક્યુટિકલ જે છે, આપણી એક્સ્ટ્રા જે સ્કિન છે એને સોફ્ટ કરશે. તો સોફ્ટનરનો યુઝ ક્યુટિકલને સોફ્ટ કરવા માટે થાય છે. ત્યારબાદ આવશે પુશર, જે આપણે સ્કિનને પુશ કરવા માટે યુઝ કરીશું. જે આપણે અહીંયાની જે ક્યુટિકલની જે સ્કિન છે, પહેલાં સોફ્ટનર લગાવીને ત્યારબાદ પુશરથી આ સ્કિનને આપણે પુશ કરીશું. ત્યારબાદ યુઝ થશે ક્યુટિકલ કટરનો, જેનાથી આપણી આ જે એક્સ્ટ્રા સ્કિન છે, એક્સ્ટ્રા સ્કિનને કટ કરવા માટે ક્યુટિકલ કટરનો યુઝ થાય છે. ત્યારબાદ છે ફાઇલર. ફાઇલરથી આપણે નેઇલ્સને ફાઇલ કરીશું. ત્યારબાદ બફરથી આપણે નેઇલ્સને બફ કરીશું. આ જે છે તે છે સ્ટીલ ફાઇલર. સ્ટીલ ફાઇલરથી આપણે નેઇલ્સને અલગ અલગ શેપ આપીશું. અને આ જે છે તે ક્યુટિકલ નિપલ છે, જે મોટી એજના અથવા તો અમુક લેડીઝના હાથમાં અહીંયાની જગ્યા ઉપર એક્સ્ટ્રા સ્કિન હોય છે. આ જે સ્કિન છે એ સ્કિનને કટ કરવા માટે યુઝ થાય છે ક્યુટિકલ નિપલનો. તો આ થયું આપણા ડ્રાય મેનિક્યોર માટે જે પણ જરૂરી વસ્તુઓ છે એના માટેનું નોલેજ. ત્યારબાદ આપણે નેઇલ્સ ઉપર પ્રાઇમર અને ડિહાઇડ્રેટર લગાવીશું. આ પ્રાઇમર છે અને આ જ ટાઈપનું ડિહાઇડ્રેટર આવે છે, જે આપણે નેઇલ્સ ઉપર લગાવીશું. પ્રાઇમર અને ડિહાઇડ્રેટર લગાવ્યા બાદ આપણે નેઇલ્સ પર સૌપ્રથમ બેઝ કોટ લગાવીશું. આ જે છે તે મારી પાસે સિલ્ક્સનું બેઝ જેલ છે, જે બેઝ કોટ તરીકે ઓળખાય છે અને જેનો યુઝ સૌ પ્રથમ ફર્સ્ટ ટાઈમ નેલ્સ ઉપર કરવાનો છે. જ્યારે પણ આપણે પ્રાઇમર અથવા તો ડિહાઇડ્રેટર લગાવીએ ત્યારે તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવામાં આવતું નથી, પરંતુ બેઝ કોટ લગાવીને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું હોય છે. ત્યારબાદ આપણે જેલ પોલિશના જે તે કલર, જે તે શેડની જેલ પોલિશને આપણે 2 કોટ લગાવીશું. હું જનરલી પોલિશ અને સિલ્ક્સની જેલ પોલિશ યુઝ કરું છું, જેના 1 કોટ લગાવી 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. ફરી પાછું સેકન્ડ કોટ લગાવીને ફરી પાછું તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું રહેશે. અને ત્યારબાદ લાસ્ટમાં આપણે ટોપ કોટ યુઝ કરીશું. ટોપ કોટમાં 2 ટાઈપના ટોપ કોટ આવે છે. જનરલી 3 ટાઈપના ટોપ કોટ આવે છે. એક જે ટોપ કોટ આવે છે સિમ્પલ ટોપ કોટ આવે છે, એક શાઇની ટોપ કોટ આવે છે, અને થર્ડ વન ક્રિસ્ટલ ટોપ કોટ આવે છે. તો જે ક્રિસ્ટલ ટોપ કોટ છે એ નોન સ્ટેઇન આવે છે, મતલબ કે જ્યારે આપણે નેલ આર્ટ કરાવીએ અથવા તો નેલ્સ કરીએ ત્યારે ક્લાયન્ટની ફરિયાદ આવે છે કે ભાઈ મારા જે નેલ્સ છે એના ઉપર હળદર અથવા તો કોઈ પણ એવા ડાઘ જે છે એ બેસી જાય છે. તો જ્યારે તમે ક્રિસ્ટલ ટોપ કોટ યુઝ કરો છો ત્યારે આ સ્ટેઇન બેસતા નથી અને તમારા નેલ્સ જેવા પણ છે એવા એઝ ઇટ ઇઝ રહે છે. જો તમારું ડ્રાય મેનિક્યોર પરફેક્ટ હશે, જો તમારી નેલ્સની પ્રિપેરેશન પરફેક્ટ હશે, તો તમારા નેલ્સ ઉપર જે જેલ પોલિશ છે લોંગ ટાઈમ માટે ટકી રહેશે. આ જે છે તે યલો સ્ટિક કહેવાય છે. યલો સ્ટિક જ્યારે તમારી પાસે પુશર અવેલેબલ નથી ત્યારે તમે આનાથી પણ તમારી જે સ્કિન છે એક્સ્ટ્રા એને પુશ કરી શકો છો. આ જે સ્ટિક છે એ જનરલી ક્લાયન્ટને જ્યારે આપણે પ્રેશર નેલ્સનો સેટ આપીએ ત્યારે આપવામાં આવે છે, જેમાં નાની એવી સાઇઝમાં પણ આવે છે યલો સ્ટિક. ઓકે, ત્યારબાદ આવશે આપણા બ્રશ. આ જે બ્રશ છે એ બધા આર્ટ બ્રશ છે, જે અલગ અલગ લાઇનિંગ માટે અને આર્ટ માટે યુઝ થાય છે, જેની અંદર અલગ અલગ કંપનીના અને ઘણા બધા બ્રશ આવે છે અલગ અલગ. હું જનરલી બોલ્ટ બી કંપનીના જે બ્રશ છે એ યુઝ કરું છું, જેની અંદર આ જે છે તે લાઇનિંગ બ્રશ છે, આ પણ લાઇનિંગ બ્રશ છે, અને આ બંને જે છે તે આર્ટ બ્રશ છે. અલગ અલગ બ્રશનો યુઝ કરીને તમે ડિફરન્ટ આર્ટ કરી શકો છો.
ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમને જોઈશે અત્યારે પ્રેક્ટિસ કરવા માટે, પ્રેક્ટિસ ડિસ્પ્લે, જેના પર તમારે વર્ક કરવાનું છે અને પ્રેક્ટિસ કરવાનું છે. અને આ જે તે છે કલર ડિસ્પ્લે, જેના ઉપર તમે કલર કાઢીને એનાથી તમે આર્ટ કરી શકો છો. આ જે છે તે છે ડસ્ટિંગ બ્રશ, જે આપણા નેલ્સ પરની ડસ્ટને રિમૂવ કરવા માટે યુઝ થાય છે. અને આ જે છે તે ક્યુટિકલ ઓઇલ છે, જે લાસ્ટમાં જ્યારે આપણો નેલનું વર્ક ફિનિશ થશે ત્યારે યુઝ કરવામાં આવશે. તો હવે આપણે આગળ જાણીએ કે આપણે આ બધી જે વસ્તુ છે, બધી જે પ્રોડક્ટ છે અથવા તો ટૂલ્સ છે, એનો યુઝ ડ્રાય મેનિક્યોર માટે કેવી રીતે કરીશું. આ જે છે તે એસીટોન ભરેલો છે, જેનો યુઝ આપણે કોઈ પણ આર્ટ કરીએ છીએ, બરાબર નથી થયું તો એને ક્યોર કર્યા પહેલાં આપણે રિમૂવ કરવાનું રહેશે. કોઈ પણ આર્ટ તમે ક્યોર કરો છો ત્યારબાદ એ રિમૂવ થતું નથી. અને ત્યારબાદ છે આ ટીશ્યુ. આ જે ટીશ્યુ છે એને નેલ વાઇપ ટીશ્યુ કહેવાય. આને એસીટોનમાં આવી રીતે બોટલ પર ડબલ વખત પ્રેસ કરી, ડીપ કરી અને ત્યારબાદ નેલ્સ પર એક્સ્ટ્રા જે આર્ટ થયું છે, બરાબર નથી થયું, તેને રિમૂવ કરવા માટે તેનો યુઝ થશે. તો અહીંયા આ થયું આપણું જે પણ છે તે પ્રોડક્ટ નોલેજ, જે નોર્મલી આપણે જ્યારે નેલ્સ કરીએ છીએ, જે નાનું એવું આપણે નેલનું સેટઅપ કરવું હોય અથવા તો આપણે શીખીએ છીએ સ્ટાર્ટઅપમાં, ત્યારે આટલી વસ્તુની આપણને જરૂર પડે છે. હવે આપણે કોઈ પણ ક્લાયન્ટના હાથમાં ડ્રાય મેનિક્યોર કેવી રીતે કરવું એ હું તમને શીખવું છું. ડ્રાય મેનિક્યોર મતલબ આપણા જે નેલ્સ છે એ નેલ્સની પ્રિપેરેશન આપણે કેવી રીતે કરીશું એ હવે આપણે જાણવાનું છે. તમારો હાથ આપજો. ઓકે, સૌ પ્રથમ આપણે તેમના નેલ્સ ઉપર સોફ્ટનર લગાવીશું. હજી થોડું આગળ જોશે. સોફ્ટનર આપણે આવી રીતે લગાવવાનું રહેશે. ત્યારબાદ તેને હલકા હાથે આપણે ફૂલ નેલ્સ પર આવી રીતે અપ્લાય કરીશું. નેલ્સની સ્કિન ઉપર લગાવીશું. ત્યારબાદ આપણે તેને પુશરથી સ્કિનને પુશ કરીશું. સ્કિનને પુશ કરતી વખતે અને વર્ક કરતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે કે ક્લાયન્ટને પેઇન ના થાય. હવે ક્યુટિકલ કટરથી એક્સ્ટ્રા જે એમની સ્કિન છે એને આપણે કટ કરીશું. ક્યુટિકલ કટ કરતી વખતે આપણે ખાસ ધ્યાન આપીશું કે ક્લાયન્ટની જે સ્કિન છે એ એક્સ્ટ્રા સ્કિન જ કટ થાય. એમની જે રિયલ સ્કિન છે એ રિયલ સ્કિન કટ ના થાય અને એમને બ્લડ ના નીકળે. તમે જોઈ શકો છો કે આપણી જે એક્સ્ટ્રા સ્કિન હતી, જે ક્યુટિકલ હતા, એ કટ આપણે કરી નાખ્યા છે. તો હવે ત્યારબાદ આપણે તેને ફાઇલરથી નેલ્સને ફાઇલ કરીશું. ફાઇલ કરતી વખતે પણ ખાસ ધ્યાન આપવાનું છે કે ફાઇલર જે છે એ એમના નેલ્સ પર જ ફાઇલ થાય, એમની રિયલ સ્કિન પર ફાઇલ ના થાય. કેમ કે જો રિયલ સ્કિન ઉપર ફાઇલર જશે તો એમની રિયલ સ્કિન જે છે એ ઘસાઈ જશે. નેલ્સને દરેક કોર્નરમાંથી અને મિડલમાંથી દરેક જગ્યા પરથી ફાઇલ કરવાનું રહેશે.
હવે આપણા દરેક નેલ્સને આપણે ફાઇલરથી ફાઇલ કરી નાખ્યા છે. તમને બતાવવા માટે એક વખત હું ડસ્ટ ક્લીન કરીને તમને બતાવી દઉં છું. જુઓ, આ જે નેલ્સ છે, આ નેલ્સની શાઇનિંગ અહીંયા હજુ એઝ ઇટ ઇઝ છે, તો તેને ફરીથી આપણે ફાઇલ કરીશું. તમે તમારું જે જેલ પોલિશનું વર્ક છે એ વર્ક કેટલું લોંગ ટાઈમ ટકશે એનું ડિપેન્ડન્ટ તમારા ડ્રાય મેનિક્યોર ઉપર હોય છે. તમે જેટલું પરફેક્ટ ડ્રાય મેનિક્યોર કરશો એટલું જ લોંગ ટાઈમ સુધી તમારું જેલ પોલિશનું વર્ક ટકશે. ત્યારબાદ તેને વફરથી બફ કરીશું. ફરી પાછું તેને ડસ્ટિંગ બ્રશથી ક્લીન કરીશું. ત્યારબાદ સ્ટીલ ફાઇલરથી આપણે નેલ્સને શેપ આપવાનો છે. જ્યારે નેલ્સની સાઇઝ વધારે લોંગ હોય ત્યારે બધા નેલ્સને સેમ જેવો શેપ આપવાની ટ્રાય કરવાની. પણ જ્યારે નેલ્સ એકદમ નાની સાઇઝના છે ત્યારે એને ખાલી નોર્મલી જ શેપ આપવાનો છે. અને હંમેશા અહીંયાથી જે કોર્નર છે એને સહેજ એવું નોર્મલ રાઉન્ડ શેપ આપી દેવાનું કે જેથી કરીને એમના જે નેલ્સ છે એમને ખૂંચે નહીં. હવે શેપ અપાઈ ગયો છે. ફરી પાછું ડસ્ટિંગ બ્રશથી આપણે ક્લીન કરીશું અને એમના હાથમાં જરાક એવી પણ ડસ્ટ ના રહે એનું આપણે ખાસ ધ્યાન આપીશું. હવે નીચેથી અને બધી જગ્યા પરથી આપણી આસપાસના એરિયામાંથી પણ ડસ્ટને ક્લીન કરી લઈશું. હવે આપણે સ્ટાર્ટ કરીશું વર્ક. તો સૌ પ્રથમ આપણે લગાવીશું પ્રાઇમર. પહેલાં ડિહાઇડ્રેટર લગાવીને પછી આપણે એના ઉપર પ્રાઇમર લગાવીશું. જ્યારે પણ પ્રાઇમર અપ્લાય કરીએ ત્યારે તેની બોટલને લોંગ ટાઈમ સુધી ઓપન રાખવાની નથી અને ફટાફટ પ્રાઇમર અપ્લાય કરવાનું છે. એક બીજો પોઈન્ટ કે જ્યારે પણ તમે વર્ક કરો છો ત્યારે તમારી જે તમારો જે લેમ્પ છે એ લેમ્પની આજુબાજુ કોઈ પણ વસ્તુ ના રહે એનું ખાસ ધ્યાન આપવાનું છે. આ મારો લેમ્પ છે જેના ઉપર 10 સેકન્ડ, 30 સેકન્ડ, 60 સેકન્ડ અને 99 સેકન્ડ બતાવેલું છે. 10 સેકન્ડ અને 30 સેકન્ડ છે એ જનરલી કોઈ પણ આર્ટ કરો છો ત્યારે નોર્મલ થોડું આર્ટ કરીને. સૌ પ્રથમ આપણે ક્લાયન્ટના નેલ્સ પર હવે આપણે ચાલુ કરીએ છીએ વર્ક જેલ પોલિશ એપ્લિકેશનનું. તો સૌ પ્રથમ તેના પર આપણે બેઝ કોટ લગાવીશું. જે હું સિલ્સ પ્રોફેશનલનું ફાઉન્ડેશન અહીંયા લખેલું છે જેલ પોલિશ સોક ઓફ બેઝ જેલ જે આપણે યુઝ કરીશું. જ્યારે પણ આપણે બેઝ કોટ અપ્લાય કરીએ ત્યારે એમનું જે ક્યુટિકલ છે એનાથી 1 mm દૂર અથવા તો એક દોરાવા સ્પેસ મૂકીને આપણે જેલ પોલિશની સ્ટાર્ટિંગ કરીશું. તો આ રીતે આપણે બેઝ કોટ લગાવવાનો છે.
તમે જેટલું ફિનિશિંગ અને પ્રોપરલી વર્ક કરશો એટલું જ તમારું વર્ક લોંગ લાસ્ટિંગ રહેશે. જ્યારે પણ વર્ક બહાર જાય ત્યારે તમે ઓરેન્જ સ્ટિકથી અથવા તો યલો સ્ટિકથી આવી રીતે ક્લીન કરી શકો છો. બેઝ કોટની ક્વોન્ટિટી એકદમ નોર્મલ જ રાખવાની છે. ફરી પાછું અપ્લાય કરીને જોઈ લેવાનું છે. જો કદાચ કોઈ પણ જગ્યા પર બહારની સાઈડ ગયું હોય તો એને આપણે ક્લીન કરી લઈશું. ત્યારબાદ તેને આપણે 60 સેકન્ડ માટે યુવી લેમ્પની અંદર ક્યોર કરીશું. આ લેમ્પ છે જેની અંદર હું 60 સેકન્ડ માટે ક્યોર કરીશ. સ્ટાર્ટ કેમ ન થયો? ઓકે, અહીંયાથી સ્વિચ ઓફ છે. તમે બધા જોઈ શકો છો આ 60 સેકન્ડ માટે આપણે ક્યોર કરીશું નેલ્સને. અને તેની આજુબાજુની જગ્યા ઉપરથી આપણી જેલ પોલિશ કે કોઈ પણ વસ્તુ જે નેલ આર્ટ રિગાર્ડિંગ છે એ બધી જ વસ્તુ આપણે ત્યાંથી હટાવી લઈશું. કલર કયો કરવો છે? કલર લાઇટ કરવો છે, ડાર્ક કરવો છે? આ કરવો છે લાઇટમાં. હજી ક્યાં કરશે? ક્યાં હવે એમના નેલ્સ ક્યોર થઈ ગયા છે 60 સેકન્ડ માટે. તો હવે આપણે એમના નેલ્સ ઉપર કલર એપ્લિકેશન કરીશું. જ્યારે પણ તમે જેલ પોલિશ એપ્લિકેશન કરો છો ત્યારે તેને આવી રીતે હલાવીને શેક કરવાની નથી. તેને આપણે હાથમાં લઈને આવી રીતે શેક કરીશું. ત્યારબાદ હવે આપણે તેને નેલ્સ પર અપ્લાય કરીશું. એઝ ઇટ ઇઝ આપણે જેવી રીતના બેઝ કલર અપ્લાય કર્યો છે આપણે આને પહેલાં તો એકદમ બ્રશને ક્લીન કરી લઈશું, જેની અંદર એકદમ મિનિમલ અમાઉન્ટ રહેશે નેલ્સમાં કલરની. આ રીતે ક્લીન કરીશું. ત્યારબાદ આપણે તેને ફિંગર પર નેલ્સ પર અપ્લાય કરીશું. તમારો હાથ અડે છે ને એટલે લેમ્પ ઉપર. સેમ ટુ સેમ ધ્યાન રાખવાનું છે કે 1 mm ની જગ્યા રહી અને ત્યારબાદ જેલ પોલિશ જે છે એ એપ્લાય થાય. તમે જોઈ શકો છો ફર્સ્ટ કોટ લાગી ગયો છે અને ત્યારબાદ તેને આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. મૂકી દો અંદર હાથ.
વાંધો નહીં. ત્યારબાદ આપણે ફરી પાછો સેકન્ડ કોટ અપ્લાય કરીશું. ત્યારબાદ આપણે ફરી પાછું તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. લઈ લો. હવે ત્યારબાદ આપણે સિલ્સ પ્રોફેશનલનો જે ક્રિસ્ટલનો સ્ટેન ટોપ કોટ છે એ યુઝ કરીશું. ટોપ કોટની ક્વોન્ટિટી છે થોડી વધારે લેવાની છે. જ્યાં સુધી તમારા નેલ્સ ટોપ કોટ દ્વારા ક્યોર ના કરવામાં આવે ત્યાં સુધી નેલ્સ પર કોઈ પણ વસ્તુ ના અડે અથવા તો અધૂરું કામ મૂકીને તમે ઊભા થાઓ એવું ક્યારેય પણ ના કરતા, કેમ કે જ્યાં સુધી ટોપ કોટ નહીં લાગશે ત્યાં સુધી તમારું વર્ક ફિનિશ નહીં થાય, ત્યાં સુધી તમારું વર્ક કમ્પ્લીટ નહીં ગણાશે. ઓકે, હવે આપણે ફરી પાછું તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. હવે ત્યારબાદ આપણે નેલ્સને ચેક કરવાના છે. ચેક કેવી રીતે કરીશું? તો જે નેલ્સ છે એના પર આપણે ફિંગર ફેરવીને ચેક કરવાનું છે કે તેના ઉપર કોઈ પણ જગ્યા પર ક્યોર થયા વગર નથી રહ્યો ને નેલ્સ. ઓકે, તો આ આપણી જેલ પોલિશ એપ્લિકેશન છે.
હવે જેલ પોલિશ એપ્લાય થઈ ગયા પછી આપણે ક્યુટિકલ ઓઇલનો યુઝ કરીશું, જે હું સિલ્સનો યુઝ કરું છું. તો ક્યુટિકલ ઓઇલ આપણે આવી રીતે અપ્લાય કરવાનું છે. અને હવે તમે ફોટોગ્રાફીને એવું કરી શકો છો. આ તમારી અહીંયા જેલ પોલિશ ફિનિશ થઈ છે. તો અહીંયા આજે આપણો આજનો ક્લાસ પૂરો થાય છે. આજે તમને આ ક્લાસ કેવો લાગ્યો તે મને નીચે કમેન્ટ કરીને જણાવજો. થઈ ગયું કમ્પ્લીટ. અને જો કોઈ પણ ટોપિકમાં સમજ ના પડી હોય તો તમે આપણું જે વોટ્સઅપનું ગ્રુપ બનાવ્યું છે એની અંદર તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. તમને એમાં આન્સર મળી જશે. અને જો તમને આજનો ક્લાસ ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અને ફેમિલી સાથે પણ આપણા યુટ્યુબ ચેનલને અને ઇન્સ્ટાગ્રામ આઈડીને તમે લોકો શેર કરજો. બાય ફ્રેન્ડ્સ.